तो नाउ क्वेश्चन नंबर, હવે દેખાય છે સ્ક્રીન? હા. ઓકે. તો પીએસ લિમિટેડ has a production capacity, the normal capacity 2 lakhs છે બરાબર, of product BXE per annum. The company is estimated its normal capacity utilization at 90% of 2012. તો આ 2 lakhs આપણી કેપેસિટી છે, પણ આપણે 90% આપણે એસ્ટિમેટ કરીએ છીએ કે આપણી નોર્મલ કેપેસિટી 2 lakhs નથી, પણ 90% છે. તો આપણે 2 lakhs સાથે કોઈ લેવા દેવા નથી, 2 lakhs ના 90% કરવાના. તો 1,80,000 ઇઝ અવર નોર્મલ કેપેસિટી. બરાબર, આ યાદ રાખવાનું છે. હવે માર્જિનલ કોસ્ટ 22 રૂપીસ છે બરાબર, એટલે વેરિયેબલ કોસ્ટ આપી છે, અને ફિક્સ ફેક્ટરી ઓવરહેડ અહીંયા ડાયરેક્ટ ટોટલ આપી દીધા છે 7,20,000. માર્જિનલ સેલિંગ એક્સપેન્સ 6 રૂપીસ છે, અને ફિક્સ સેલિંગ એક્સપેન્સ 5,04,000 છે. તો સેલિંગ એક્સપેન્સ પણ આમાં વેરિયેબલ અને ફિક્સ બંને આપ્યા છે બરાબર, એટલે આપણે આગળ જે સમ કર્યો એના જેવો જ સમ છે. પ્રોડક્શન આપ્યું છે, સેલ્સ છે, અને ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ પણ આપ્યો છે. અને આમાં એક જ વર્ષનું આપણે ફાઇન્ડ કરવાનું છે, આમાં સેકન્ડ યરનું કંઈ આપ્યું નથી બરાબર, એક જ વર્ષનું ફાઇન્ડ હા. કરવાનું છે. અને એક નવો પોઈન્ટ આમાં છે, કોસ્ટ એનાલિસિસ રિવીલ્ડ an excess spending of marginal factory overhead to the extent of 80,000. આ એક એડજસ્ટમેન્ટ આપ્યો છે, એ કોઈ કોઈ સમ આવી રીતે આપ્યો હોય છે કે માર્જિનલ ફેક્ટરી ઓવરહેડ આપણે વધારે સ્પેન્ડ કર્યા છે 80,000. તો આપણે જ્યારે માર્જિનલ કોસ્ટિંગનું સ્ટેટમેન્ટ બનાવીશું તો એમાં 80,000 આપણે વેરિયેબલ એક્સપેન્સમાં પ્લસ કરવા પડશે. તો આપણી માર્જિનલ કોસ્ટ ઉપર કેટલી આપી છે? 22 રૂપીસ આપી છે બરાબર. તો આપણે શું કરીએ છીએ? 22 ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન કરીએ છીએ, તો એમાં પ્લસ 80,000 કરવા પડશે. પણ જ્યારે ઓપનિંગ સ્ટોક વેલ્યુ કરો તો આ 80,000 કન્સિડર નહીં કરવાના. આ એક આ નવો પોઈન્ટ છે બરાબર. હવે પહેલા તો આ સમમાં તમને પૂછ્યું છે ડિટરમાઇન ધ બજેટેડ બ્રેક ઇવન પોઈન્ટ, બીઈપી પૂછેલું છે. તો પહેલા તો આપણે બીઈપી ફાઇન્ડ કરવું પડશે કે બ્રેક ઇવન પોઈન્ટની ફોર્મ્યુલા શું છે, અને એના પછી આપણે બીઈપી ફાઇન્ડ કરવું પડશે. બીઈપી ની ફોર્મ્યુલા યાદ છે? ના. કારણ કે આની ઓપ્શનમાં ફાઇનલ એક્ઝામમાં તો પેલું સીવીપી આવશે. સીવીપી એટલે બ્રેક ઇવન પોઈન્ટ એ જે આપણે જે હતું ને એ જ આવશે સીવ. ફર્સ્ટ ક્વેશ્ચન આમાં પૂછેલું છે બીઈપી. અહીંયા તો પાછળ લખ્યું છે ફિક્સ કોસ્ટ અપોન કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. હા, પણ એ તો સેકન્ડ આન્સરમાં લખેલું ચેપ્ટરમાં હશે. સેકન્ડ ચેપ્ટરમાં એ ફોર્મ્યુલા છે. હા, એ જ બરાબર. એટલે બ્રેક ઇવન પોઈન્ટ બીઈપી યુનિટ્સમાં આપણે જો ફાઇન્ડ કરવું હોય ને તો આપણે એની ફોર્મ્યુલા હતી બરાબર ટીવાયમાં, કે ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ અપોન પીવી રેશિયો. હા, એ તો રૂપીસમાં આવત, પણ ફિક્સ કોસ્ટ હા. અપોન કોન્ટ્રીબ્યુશન એટલે એસ માઇનસ વી કરતા હતા, યાદ હોય તો બરાબર. હા. અને ડિવાઇડેડ બાય એસ માઇનસ વી, એટલે સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ, એસ માઇનસ વી બરાબર. તો આ બીપી ને યુનિટ્સમાં ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે. તો આ સમમાં પહેલા તો ફિક્સ કોસ્ટ, જે ટોટલ ફિક્સ કોસ્ટ લેવાની છે, એટલે જેટલી પણ ફિક્સ કોસ્ટ હોય, ઓફિસ ઓવરહેડ, ફેક્ટરી ઓવરહેડ બધા લેવાના છે. તો જો આમાં ફિક્સ કોસ્ટ કેટલી આપી છે? એક તો જો ફેક્ટરી ઓવરહેડ 7,20,000 છે ફિક્સ ફેક્ટરી ઓવરહેડ, અને ફિક્સ સેલિંગ ઓવરહેડ 5,04,000. તો 720 પ્લસ 5,04,000 અને એને ડિવાઇડેડ બાય સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ, આ પર યુનિટ લેવાનું. તો સેલિંગ પ્રાઇસ પર યુનિટ 40 રૂપીસ છે, અને માઇનસ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલી છે? 22 રૂપીસ છે. તો આનાથી તમને બ્રેક ઇવન પોઈન્ટના યુનિટ્સ મળશે. કેટલા આવે છે?
divided by 18, Hmm. 68,000. Fixed cost કઈ લીધી? હા રાઈટ એક બરોબર તો છે. આ budgeted. ફિક્સ કોસ્ટ બધી એક લેવાની. factory હા ફેક્ટરી ઓવરની ફિક્સ કોસ્ટ, સેલિંગ ઓવરની ફિક્સ કોસ્ટ, ઓફિસની આપી હોય તો એ અને પણ લેવાની, selling. બધી ફિક્સ કોસ્ટ લેવાની. બરોબર રાઈટ. તો 68,000 યુનિટ્સ. જો પહેલો આન્સર આ છે બીઈપી નો. ના, 1,20,000. અરે, 1,02,000 units. એક સેકન્ડ. 7,20,000 plus 5,04,000 is equal to 1,224,777 divided by 12 contribution. Contribution per unit budgeted month. આ લેવાનું છે. આગળ લખ્યું છે ને the marginal cost are ₹22. હા તો એ જ લીધું આપણે 22. 40 minus 22. પ્લસ કરવાનું છે પ્લસ માર્જિનલ સેલિંગ કોસ્ટ હા સોરી 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 ₹6. સેલિંગ એક્સપેન્સ રહી ગયા. હા માર્જિનલ જેટલી પણ વેરિયેબલ કોસ્ટ હોય બધી માઇનસ કરવી પડે. તો 22 આ ફેક્ટરીની વેરિયેબલ એક્સપેન્સ છે અને વેરિયેબલ સેલિંગ એક્સપેન્સ ₹6 છે, એટલે 28 આવશે. 22 પ્લસ 6 એટલે વેરિયેબલ કોસ્ટ 28 છે. હા ડિવાઈડ બાય 12 કરવાનું આપણે, તો 1,02,000 આવશે. બરાબર. તો આ બીપી છે. બરાબર. બ્રેક ઇવન પોઈન્ટ એટલે નો પ્રોફિટ નો લોસ. આટલા યુનિટ્સ તમે પ્રોડ્યુસ કરીને સેલ કરો તો નો પ્રોફિટ નો લોસ થાય. હવે સેકન્ડ ક્વેશ્ચન શું પૂછ્યો છે? What when increase in increasing price price would have been necessary to achieve budgeted profit? બજેટેડ પ્રોફિટ આપણે અચીવ કરવો હોય તો કેટલા રૂપિયાથી આપણી પ્રાઇસ ઇન્ક્રીઝ કરવી પડે? બરાબર એ ક્વેશ્ચન છે. તો પહેલા તો આપણે બજેટેડ પ્રોફિટ ફાઇન્ડ કરવો પડશે. તો બજેટેડ પ્રોફિટ કેવી રીતે આવે? બજેટેડ પ્રોફિટ ઇક્વલ ટુ ટોટલ કોન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ. અથવા તો આપણે પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે શું કરીએ છીએ? સેલિંગ પ્રાઇસમાંથી વેરિયેબલ એક્સપેન્સ અને ફિક્સ એક્સપેન્સ બધા માઇનસ કરેલો પ્રોફિટ આવે. તો ટોટલ કોન્ટ્રીબ્યુશન કેટલું આવ્યું? તો આપણે પર યુનિટ કોન્ટ્રીબ્યુશન કેટલું ફાઇન્ડ કર્યું છે? ₹12 ફાઇન્ડ કર્યું છે ને. બરાબર. તો ₹12 ઇન્ટુ બજેટેડ પ્રોડક્શન. તો બજેટેડ પ્રોડક્શન કેટલું છે? પ્રોડક્શન કેપેસિટી 90% of 2 lakh એટલે 1,80,000. કરેક્ટ. તો 12 ઇન્ટુ 1,80,000 અને માઇનસ ટોટલ ફિક્સ કોસ્ટ. તેમાં વેરિયેબલ જે ફિક્સ કોસ્ટમાં ફેક્ટરી ફિક્સ કોસ્ટ અને સેલિંગ ફિક્સ કોસ્ટ, એટલે એ આવશે જ. આપણે અહીંયા ઉપર લખી દઈએ છીએ 7,20,000 7,20,000 plus અને 5,04,000. હા 1,224. 12,24,000. 12,24,000. હા એટલે આન્સર આવશે 9,36,000. અચ્છા માઇનસ કર્યા પછી 9,36,000 આવે છે ને. હા આ પ્રોફિટ આવ્યો બરોબર. તો આ પ્રોફિટ આવ્યો તો એને આટલો પ્રોફિટ આપણે અચીવ કરવો છે તો આપણે સેલિંગ પ્રાઇસ આપણે કેટલી રાખવી પડે? તો આપણે લાસ્ટ યર જે માર્જિનલ કોસ્ટિંગ નું હતું ને તેમાં એક આપણી ફોર્મ્યુલા હતી કે સેલ્સ ઇન યુનિટ્સ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ અને ડિવાઇડેડ બાય S માઇનસ V. આ ફોર્મ્યુલા હતી કે
અમુક પ્રોફિટ આપણે જોઈતો હોય તો આપણે સેલ્સના યુનિટ્સ આપણે ફાઇન્ડ કરવા હોય તો આપણે એની ફોર્મ્યુલા હતી કે ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ અપોન એસ માઇનસ વી. આ પ્રોફિટ તમે કાઢી નાખો તો ફિક્સ કોસ્ટ અપોન એસ માઇનસ વી એટલે પેલું બીઈપી થઈ જાય. પણ એમાં ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ અપોન એસ માઇનસ વી કરવાનું છે બરાબર. તો હવે આપણે આમાં સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે, નવી સેલિંગ પ્રાઇસ. તો યુનિટ્સ આપણે એ જ રાખવાના જે આપણને બજેટેડ યુનિટ છે 1,80,000 બરાબર ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ કેટલી છે 720 પ્લસ 5,04,000 તો 12,24,000. 12,24,000 હા, પ્લસ પ્રોફિટ પ્લસ પ્રોફિટ 9,36,000. 9,36,000 અને ડિવાઇડેડ બાય સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ એસ કરવાની છે. શોધવાનું હા, એસ શોધવાનું અને છે. વી ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ કોસ્ટમાં બંને લેવાનું 20. 28 હા, ટોટલ વેરિયેબલ કોસ્ટ. હા, તો હવે આનું સોલ્વ કરવાનું છે. તો આ 1,80,000 એસ માઇનસ 1,80,000 into 28 5,40,000. 50,40,000. 50,40,000. હા, ઇઝ ઇક્વલ ટુ આ બંનેને પ્લસ કરો તો 1224 પ્લસ 936 216. 21,60,000. 21,60,000. તો 1,80,000 S is equal to 2160 પ્લસ 50,40,000. આ માઇનસ 50,40 સામે જાય તો પ્લસ થઈ જશે. 72 lakhs. 72 lakhs. S is equal to 40. તો S equal to 40. બરાબર, તો ન્યૂ સેલિંગ પ્રાઇસ 40 છે. ના સોરી, આપણી જૂની સેલિંગ પ્રાઇસ તો 40 જ હતી ને. એક સેકન્ડ. જૂની સેલિંગ ના, જૂની સેલિંગ હા, સમમાં સેલિંગ પ્રાઇસ કેટલી આપી છે 40 જ આપી છે ને. summa selling overhead is ₹6 per unit. Marginal selling overhead. ના ના, આમાં આ એક બજેટેડ પ્રોફિટ આપણે ફાઇન્ડ કર્યો ને પછી આ એક નવો પોઈન્ટ છે. હા, અહીંયા લખ્યું છે ને સેલ એટ ₹50 per unit, 40 per unit summa. હા, એટલે એ સેલિંગ પ્રાઇસ તો તમને 40 રૂપીસ આપી દીધી છે. એટલે હવે આ કેન્સલ આ નહીં થાય, સોરી. આ 936 સુધી બરોબર છે, પણ આપણે 9,36,000 ફાઇન કર્યું પ્રોફિટ એ બરોબર છે. હવે ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ કેટલો ઇન્ક્રીઝ થયો તો ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ ઇક્વલ ટુ એકચ્યુઅલ પ્રોફિટ એઝ પર એબ્ઝોર્પ્શન કોસ્ટિંગ માઇનસ બજેટેડ પ્રોફિટ. આ એક નવી ફોર્મ્યુલા યાદ રાખવાની છે જો આવું પૂછ્યું હોય તો. લગભગ આવો સમ નથી આવતો જેમાં આવું બધું એક્સ્ટ્રા નથી પૂછતા, ખાલી બે સ્ટેટમેન્ટ જ પૂછે છે તમને. બરોબર, તો ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ ઇક્વલ ટુ એકચ્યુઅલ પ્રોફિટ એઝ પર એબ્સોર્પ્શન કોસ્ટિંગ માઇનસ બજેટેડ પ્રોફિટ. તો આ ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ આવશે. અને પછી ઇન્ક્રીઝ ઇન સેલિંગ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ increase in profit divided by actual unit sold. પર આ બે સ્ટેપ છે.
બજેટેડ પ્રોફિટ ફાઇન્ડ કર્યો બરોબર છે કે ટોટલ કોન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ. પછી ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ પૂછ્યું હોય, ઇન્ક્રીઝ ઇન સેલિંગ પ્રાઇસ, તો પહેલા ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ ફાઇન્ડ કરવાનો. તો એમાં એબ્ઝોર્પ્શન કોસ્ટિંગનો પ્રોફિટ માઇનસ બજેટેડ પ્રોફિટ, અને જે ડિફરન્સ આવે એને ડિવાઇડેડ બાય એકચ્યુઅલ યુનિટ સોલ્ડ કરો તો ઇન્ક્રીઝ ઇન સેલિંગ પ્રાઇસ આવશે. તો આના માટે આપણે શું જોઈશે? બરાબર, આના માટે આપણે એબ્સોર્પ્શન કોસ્ટિંગનો પ્રોફિટ પહેલા ફાઇન્ડ કરવો પડશે. એટલે આપણે આ બ્લેન્ક હા રાખવાનું, 3-4 લાઈન છોડી દેવાની. હવે પહેલા માર્જિનલ કોસ્ટિંગનું સ્ટેટમેન્ટ બનાવો, પછી એબ્સોર્પ્શન કોસ્ટિંગ. બધું પ્રિપેર. પહેલા ક્લોઝિંગ સ્ટોક નહીં શોધવાનો? હા, પહેલા ક્લોઝિંગ સ્ટોક શોધી રાખો. બરાબર, તો આ સમય તો એક 1 યરનું જ આપેલું છે આર્યું. બરાબર, તો ક્લોઝિંગ સ્ટોક માટે ઓપનિંગ સ્ટોક, ડેશ. ઓપનિંગ ના ડેશ નહીં, 10,000 છે આ સમમાં. બરાબર, આ સમમાં ઓપનિંગ સ્ટોક 10,000 આપેલું છે. પછી હા પ્લસ એડ પ્રોડક્શન. પ્રોડક્શન છે 1,60,000. 60,000. લેસ સેલ્સ 1,50,000. તો ક્લોઝિંગ સ્ટોક કેટલો આવશે? 20,000. 20,000 ક્લોઝિંગ સ્ટોક છે. બરાબર, ક્લોઝિંગ સ્ટોક 20,000 આવે. નાઉ પ્રિપેર સ્ટેટમેન્ટ ફોર માર્જિનલ કોસ્ટિંગ અને પછી એબ્સોર્પ્શન કોસ્ટિંગ. તો ફર્સ્ટ we'll prepare statement of marginal costing. અને આમાં એક જ વર્ષનું ફાઇન્ડ કરવાનું છે. તો ઇન્કમ સ્ટેટમેન્ટ અંડર માર્જિનલ કોસ્ટિંગ. તો ફર્સ્ટ સેલ્સ, તો યુનિટ સોલ્ડ ઇન્ટુ સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ યુનિટ 40. સોલ્ડ, હા, સેલિંગ પ્રાઇસ 40 રૂપીસ. તો 1,50,000 ઇન્ટુ 40 રૂપીસ કેટલા? 60 lakhs. હવે માઇનસ વેરિયેબલ માર્જિનલ કોસ્ટ. હા, PCOGS. માર્જિનલ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ અથવા તો માર્જિનલ કોસ્ટ. બરાબર, તો હવે આ સમમાં તમને કોઈ માર્જિનલ કોસ્ટ કઈ આપી છે? ફેક્ટરીના જ ખાલી માર્જિનલ કોસ્ટ લેવાની. તમે મટીરિયલ અને લેબર આપ્યા હોય તો લેવાનું, અને એ સિવાય બીજી કોઈ માર્જિનલ કોસ્ટ આપી હોય લેવાની. તો આ માર્જિનલ કોસ્ટ અહીંયા 22 રૂપીસ છે. બરાબર, એમાં વેરિયેબલ પેલું મટીરિયલ, લેબર એવું અલગ અલગ નથી આપ્યું. બરાબર, અને જે સેલિંગની માર્જિનલ કોસ્ટ છે એ હમણાં નહીં લેવાની, 6 રૂપીસ, એ નીચે માઇનસ કરીશું આપણે. તો અત્યારે ખાલી 22 જ લેવાનું આપણે. બરાબર, તો 22 રૂપીસ માર્જિનલ કોસ્ટ છે, એને ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન કરીશું આપણે. તો માર્જિનલ કોસ્ટ છે 22 ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન. 35,20,000. હા, પ્રોડક્શન 1,60,000 છે ઇન્ટુ 22, 35,20,000. તો હવે આ બંનેમાં લેસ કરો. સોરી, લેસ નહીં, આમાં તો જે ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક આવશે ને. હવે એડ ઓપનિંગ સ્ટોક, લેસ ક્લોઝિંગ સ્ટોક.
હવે ઓપનિંગ સ્ટોકની જો વેલ્યુ આપી દીધી હોય સમમાં તો એ જ લઈ લેવાની, જો ના આપી હોય તો આપણે 22 થી વેલ્યુ કરીશું. તો ઓપનિંગ સ્ટોકની વેલ્યુ આપી છે. ના. ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ 10,000 યુનિટ્સ છે, પણ એની કોઈ વેલ્યુ નથી આપી ને. ના, તો એટલે 22 થી વેલ્યુ 10,000 into કરીશું. 22. હા, 10,000 into 22. અને ક્લોઝિંગ સ્ટોક બી 20,000 into 22. તો આ આવશે 2,20,000. અને ક્લોઝિંગ ફાઇનલ સ્ટોક આન્સર 33 lakhs. 20,000 into 22. અરે એક મિનિટ, સોરી, આમાં એક પેલો નવો પોઈન્ટ આવ્યો છે ને, મેં ડિસ્કસ કર્યો ને આપણે કે 80,000 minus. હા, 80,000 જે છે આપણે વેરિયેબલ એક્સપેન્સમાં 80,000 વધારે સ્પેન્ડ કર્યા છે, બરાબર. તો હવે શું કરવું પડશે આમાં? ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક તો નીચે આવશે. ₹22 આવ્યું ને. હવે એડિશનલ માર્જિનલ એક્સપેન્સ અથવા તો વેરિયેબલ એક્સપેન્સ 80,000. એડિશનલ એડ કરવાનું. હા, એડ કરવાના. એવું લખ્યું ને કે વધારે સ્પેન્ડ કર્યા છે આપણે તો એડ કરવાના, ઓછા સ્પેન્ડ કર્યા તો માઇનસ કરવાના. તો ઓકે. 35,20,000 પ્લસ 80,000 તો 36 lakhs થશે. આ ખ્યાલ આવ્યો ને? હા. બરોબર. તો માર્જિનલ કોસ્ટ આપણી ₹22 છે, પણ આ સમય એક આ નવો પોઈન્ટ છે કે આપણે એ સેન્ટેન્સ શું છે એ વાંચી લેવાનું. કે શું લખેલું હતું? The cost analysis revealed an excess spending of marginal factory overhead to the extent of 80,000. તો માર્જિનલ ફેક્ટરી જ્યારે આપણે એક્સેસ સ્પેન્ડ કર્યા છે તો પ્લસ કરવાના આપણે, બરાબર. તો 36 lakhs હશે. હવે આ એક નવો પોઈન્ટ યાદ રાખવાનો છે કે જ્યારે ઓપનિંગ સ્ટોક વેલ્યુ કરો તો 80,000 કન્સિડર નહીં કરવાના, ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ કરો તો 80,000 કન્સિડર કરવાના. એટલે ઓપનિંગ સ્ટોકમાં આપણે 22 થી કર્યું એ બરોબર છે, બરોબર. પણ ક્લોઝિંગ સ્ટોકમાં આપણે 22 થી નહીં કરી શકીએ, આમાં 80,000 પણ એડ કરવા પડશે. એટલે આપણે જે પર યુનિટ કોસ્ટ છે પેલા ફાઇન્ડ કરી લઈએ. તો આપણે ટોટલ 80,000 એડ કર્યા પછી કેટલા આવ્યા? 36 lakhs આવ્યા, બરાબર. હા. એને ડિવાઇડેડ બાય એકચ્યુઅલ પ્રોડક્શન 1,60,000. 1,80,000. ના, એકચ્યુઅલ પ્રોડક્શન 160 છે ઓકે, ને. પ્રોડક્શન. હા. હા, તો કેટલા આવે છે પર યુનિટ કોસ્ટ? 22.5. કેટલા? 22.5. 22.5. તો આને ઇન્ટુ ક્લોઝિંગ સ્ટોક કરો. તો ક્લોઝિંગ સ્ટોક છે 20,000 ઇન્ટુ 22.5, 4,50,000. બરાબર. તો આ સમય આ નવો પોઈન્ટ હતો હા. કે એડિશનલ માર્જિનલ એક્સપેન્સ આપે છે તો આપણે એડ તો કરવાના જ છે માર્જિનલ કોસ્ટમાં, પણ જ્યારે ઓપનિંગ સ્ટોક વેલ્યુ કરો તો આ કન્સિડર નહીં કરવાના. એટલે આપણે 22 થી વેલ્યુ કર્યા, પણ ક્લોઝિંગ સ્ટોકમાં એડ કર્યા પછી એને ડિવાઇડેડ બાય એકચ્યુઅલ પ્રોડક્શન કરો તો રેટ આવશે 22.5. એનાથી આપણે ક્લોઝિંગ સ્ટોકને વેલ્યુ કર્યો, બરાબર. હવે પ્લસ માઇનસ કરો તો 36 lakhs પ્લસ ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. કેટલું આવ્યું? 33,70,000 આવ્યા. તો હવે વેરિયેબલ મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રીબ્યુશન કેટલું આવશે? તો હવે સેલ્સ માઇનસ વેરિયેબલ એ માઇનસ બી, તો એ માઇનસ બી 26,30,000 આવ્યું.
હમ બરાબર. હવે એમાંથી બાકીના જે વેરિયેબલ એક્સપેન્સ છે એ માઇનસ કરવાના. તો સેલિંગ વેરિયેબલ એક્સપેન્સ કેટલા આપે છે? સેલિંગ વેરિયેબલ એક્સપેન્સ 6 રૂપીસ છે. માર્જિનલ સેલિંગ ઓવરહેડ હા અમાઉન્ટેડ ટુ 6 રૂપીસ. બરાબર. તો 6 રૂપીસ હા ઇન્ટુ યુનિટ સોલ્ડ. તો વન 6 લેખ રૂપીસ. 50,000 into 6. હા, 9 lakhs. બરાબર. 17 તો lakh 30,000. હા, તો આ કોન્ટ્રીબ્યુશન આવ્યું 17,30,000. હવે એમાંથી લેસ કરો ફિક્સ ફેક્ટરી ઓવરહેડ અને ફિક્સ સેલિંગ ઓવરહેડ. તો ફિક્સ ફેક્ટરી ઓવરહેડ જે તમને આપ્યા છે એ જ લઈ લેવાના છે સમમાં, અને સેલિંગ ઓવરહેડ પણ જે આપ્યા છે લેવાના. એટલે 7,20,000 અને 5,04,000. આ બંને લેસ કરો. તો પ્રોફિટ 5 lakh 5,06,000. 5,06,000. આવે છે આન્સર? પ્રોફિટ એઝ પર માર્જિનલ કોસ્ટિંગ 5,06,000, રાઈટ? બરોબર. ખ્યાલ આવી ગયો આમાં? કોઈ ડાઉટ છે આમાં? હા ના હા. હવે પ્રિપેર સ્ટેટમેન્ટ અંડર એબ્ઝોર્પ્શન કોસ્ટિંગ. ફરી એકવાર આ એક્સપ્લેન કરી દો ને. હા, ડાઉટ તો નથી. જો ફરીથી જોઈએ આપણે કે આપણે માર્જિનલ કોસ્ટિંગ નો આપણે સ્ટેટમેન્ટ બનાવ્યું ને, એમાં સેલ્સ લખ્યું આપણે, બરાબર. પછી માઇનસ વેરિયેબલ હા કોસ્ટ આપણે 22 રૂપીસ આપી છે. આમાં મટીરિયલ અને લેબર આપ્યું હોય તો એ પણ એડ કરવાનું, બરાબર. અને વેરિયેબલ ફેક્ટરી એક્સપેન્સ એડ કરવાના. આપણે વેરિયેબલ સેલિંગ એક્સપેન્સ હમણાં અહીંયા નહીં લેવાના. બંને સ્ટેટમેન્ટમાં, બરાબર. બંને સ્ટેટમેન્ટમાં આપણે વેરિયેબલ એક્સપેન્સ કયા કયા લેવાના? મટીરિયલ, લેબર અને ફેક્ટરી ઓવરહેડ. એના વેરિયેબલ એક્સપેન્સ હોય એ લેવાના. તો મેન્યુફેક્ચરિંગ એટલે ફેક્ટરી એક્સપેન્સ. તો અહીંયા તો 22 રૂપીસ ડાયરેક્ટ કોસ્ટ આપી દીધી છે, બરાબર. તો એ આપણે લીધી ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન કર્યું, બરાબર. હવે જનરલી શું હોય કે આપણે ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક 22 થી વેલ્યુ કરવો પડે. પણ આ સમમાં એડિશનલ આપણે એક્સેસ માર્જિનલ એક્સપેન્સ ફેક્ટરીના સ્પેન્ડ કર્યા છે, તો એ પણ એડ કરવાના. 80,000 એક્સેસ સ્પેન્ડ કર્યા એડ કરવાના. તો આપણે 35, 20 પ્લસ 80 એટલે આપણે એકચ્યુઅલ વેરિયેબલ એક્સપેન્સ આપણા થઈ ગયા 36 lakhs, બરાબર. પણ ઓપનિંગ સ્ટોક જ્યારે તમે વેલ્યુ કરો તો આ એક્સેસ એક્સપેન્સ આપણે જે સ્પેન્ડ કરે એ નહીં લેવાના. એટલે 22 થી જ વેલ્યુ કરવાનું ઓપનિંગ સ્ટોકને. પણ ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ કરો એમાં 80,000 પણ ઇન્ક્લુડ થવા જોઈએ. એટલે ટોટલ 36 lakhs ને ડિવાઇડેડ બાય પ્રોડક્શન કર્યું આપણે, બરાબર. તો 1,60,000 પ્રોડક્શન છે, તો 22.5 રેટ આવે, એને ઇન્ટુ ક્લોઝિંગ સ્ટોક કરે, બરાબર. આ નવો પોઈન્ટ હતો. પછી એ માઇનસ બી કરો એટલે વેરિયેબલ કોન્ટ્રીબ્યુશન આવ્યું. એમાંથી પછી સેલિંગ એક્સપેન્સ વેરિયેબલ માઇનસ કરવાના એટલે કોન્ટ્રીબ્યુશન આવશે. અને પછી ફિક્સ એક્સપેન્સ જે આપ્યા છે એ જ માઇનસ કરી નાખવાના, ફેક્ટરીના અને ઓફિસની, બરાબર. હવે હા ઇન્કમ સ્ટેટમેન્ટ અંડર એબ્ઝોર્પ્શન કોસ્ટિંગ. absorption cost. હા, હવે સૌથી પહેલા સેલ્સ લખી નાખો 60 lakhs, બરાબર. એ તો સેમ જ રહેશે. પછી લેસ માર્જિનલ કોસ્ટ, સોરી, એમાં ખાલી સીઓજીએસ લખીશું આપણે, લેસ સીઓજીએસ. તો સીઓજીએસ માં માર્જિનલ કોસ્ટ 22 ઇન્ટુ પ્રોડક્શન, બરાબર. એ પણ સેમ રહેશે. તો પ્રોડક્શન આપણું છે 1,60,000 1,60,000. ઇન્ટુ 22, 35,20,000. 3,52,000. 35 lakh 20. હા, પ્લસ જે એડિશનલ એક્સપેન્સ એ પણ એડ કરવાના આમાં 80,000, બરાબર. અને પ્લસ આમાં ત્રીજું શું એડ થશે? ફિક્સ ફેક્ટરી ઓવરહેડ એટ રિકવરી રેટ. તો રિકવરી રેટ ફાઇન્ડ કરો, કેવી રીતે કરશો? રિકવરી રેટ ઇક્વલ ટુ ફિક્સ ફેક્ટરી ઓવરહેડ. Fixed factory overhead upon normal production. હા,
ડિવાઇડેડ બાય નોર્મલ પ્રોડક્શન. નોર્મલ પ્રોડક્શન કેટલું છે? Normal production 1,60,000. હમ તો રેટ કેટલો આવ્યો? ફિક્સ ફેક્ચર રેટ કેટલા આપે છે? 7,20,000. 7,20,000 અને 1,60,000 એટલે નોર્મલ 4.5. પ્રોડક્શન. નોર્મલ ઉપર આપ્યું છે નોર્મલ પ્રોડક્શન જો સમમાં સ્ટાર્ટિંગમાં 2 lakhs છે પણ આપણે 1,80,000. 90%, હા રાઈટ, 1,80,000. તો કેટલો આવે છે આન્સર? 4 રૂપીસ આવે. 1,20,000. હા, તો રિકવરી રેટ આપણો 4 રૂપીસ આવે. તો અહીંયા ફિક્સ ફેક્ટરી ઓવરહેડમાં શું કરવાનું? 4 રૂપીસ ઇન્ટુ actual production. Actual production કેટલું છે? 1,60,000 છે ઇન્ટુ 4 6,40,000. હવે આ ત્રણેયનું ટોટલ કરો. $424. હા, 4,24,000. નહીં, 42,40,000. 42,40,000. હા, બરાબર. હવે આને ડિવાઇડેડ બાય એકચ્યુઅલ પ્રોડક્શન કરો. એ રેટથી આપણે ઓપનિંગ સ્ટોક ને ક્લોઝિંગ સ્ટોક ને વેલ્યુ કરીશું. આમાં પણ એવું છે કે આપણે જે ઓપનિંગ સ્ટોક છે એમાં પેલા એડિશનલ એક્સપેન્સ નથી લેવાના. તો આ ટોટલ તમારે કેટલા આવ્યા? 42,40,000 આવ્યું ને, બરાબર? તો ઓપનિંગ સ્ટોક જ્યારે તમે ફાઇન્ડ કરો તો આ 80,000 કન્સિડર નથી કરવાના. તો આપણે ઓપનિંગ સ્ટોકમાં કયા આ જો 80,000 તમે કન્સિડર ના કરો તો એક તો આ 22 રૂપીસ અને બીજા 4 રૂપીસ એટલે 26 રૂપીસ આવશે ને? 26 રૂપીસ શું? આવશે. ઓપનિંગ સ્ટોકમાં આપણે જે એડિશનલ માર્જિનલ એક્સપેન્સ 80,000 સ્પેન્ડ કરે છે ને એ બંને સ્ટેટમેન્ટમાં ઓપનિંગ વેલ્યુ કરો ત્યારે કન્સિડર નહીં કરવાના. તો આપણે 80,000 સપોઝ કરી નાખીએ તો 3520 પ્લસ 6,40,000 આ બેનું ટોટલ કેટલું આવે છે? 3520 પ્લસ 6,40,000 4160 આવ્યું. 4160 એને ડિવાઇડેડ બાય એકચ્યુઅલ પ્રોડક્શન કરો તો divided by 1,60,000. 1,80,000. ના, એકચ્યુઅલ પ્રોડક્શન. 26. હા, તો 26 થી વેલ્યુ કરવાનું ઓપનિંગ સ્ટોકને. બરાબર, તો ઓપનિંગ સ્ટોક 10,000 છે તો 10,000 ઇન્ટુ 26. $2,60,000. હવે ક્લોઝિંગ સ્ટોકમાં કન્સિડર કરવાનું છે તો ક્લોઝિંગ સ્ટોકનો રેટ કેવી ફાઇન્ડ કરવાનો? તો આપણું જે 42,40,000 આવ્યું ડિવાઇડેડ બાય 1,60,000 કેટલા આવે છે? 26.5. 26.5. બરાબર, તો એને ઇન્ટુ 26.5 થી વેલ્યુ કરો. તો ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ કેટલા છે? 20,000. 20,000 ઇન્ટુ 26.5. 53,000. હા, 5,30,000. હા. તો હવે 4240 પ્લસ ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક તો 3970 COGS.